કહેવાય છે ને કે માતાજી રીઝે તો સુખ સંપત્તિ સંતતિ ને નામના અપાવે, પણ જો ખીજે તો દાટ વાળી દે. નાગબાઈના પતિ ભૂથા રેઢ કે જેમનું ભુવા તરીકે મલકમાં નામ હતું, રાજ દરબારમાં રાજકવિ તરીકે માન હતું, તેના પર જગદંબાની રીસ ઉતરતા ભુવાની દશા જાનવર કરતાં પણ બદતર થાય છે. તેની વાત આ વિડીયોમાં કરવામાં આવેલ છે. ભાગ 1 થી આગળની વાત. ભૂથો રેઢ જૂનાગઢના રાને કસુંબો પાઈને પાછો વળે છે. ફૂલાઈને ઢોલ થયેલો જુવાન ભક્ત ભૂથો રેઢ સાંજે જ્યારે પાછો ફર્યો ત્યારે જડ વજડ દિવસ રહ્યા ટાણે રસ્તામાં એક વટે માર્ગું ચાલ્યું જતું હતું. ઢુકડા ગયા ત્યારે ઓળખાયું. બાઈ માણસ, જુવાન જોધ અને રૂપનો અવતાર, લેબાસ ચારણનો. માળું ભગતે વિચાર્યું, અસુરી વેળાનું નાનડિયું બાઈ માણસ ઠાકેલા પગના ડગલા ભરી રહ્યું છે. બીજું તો કાંઈ નહીં, પણ આને કોક મળશે તો કણટગત કરશે. ઘોડવેલ નજીક આવી એટલે વટે માર્ગુ બાઈએ તરીને માર્ગ દઈ દીધો. ભૂથો રેઢ પાછળ પાછળ જોઈ રહ્યો, પણ બાઈના મોં ઉપર કશી લાચારી કે ઓશિયાળી ન નિહાળી. બાઈ જરાક સામું જોવે તોય એને પૂછી શકાય, પણ બાઈનું ધ્યાન તો ધરતી તરફ જ સ્થિર હતું. ઘોડવેલ થોડે દૂર ગઈ તે પછી ભગતને વિચાર થયો, એ બાઈ તો લાજાળુ માણસ લાગે છે. કદાચ એ શરમની મારી ન કહી શકે ને હું કોણ છું કોણ નહીં એટલું જાણ્યા વગર કોઈ જુવાન સ્ત્રી હિંમત પણ કેમ કરી શકે. પણ આપણી તો ફરજ છે ને કે આપણે પૂછવા વાટ જોવી નહીં. આપણું કામ અબડાનું રક્ષણ કરવાનું જ છે. આપણે વળી અભિમાન કેનું, એમ વિચારીને એણે હાકનારને હાકલ કરી, ઊભી તો રાખ. ઘોડવેલ ઊભી રહી. કેમ, હું આ બધું કહું છું તે તને બરાબર લાગે છે ને? શું કહ્યું આપા? આ બધું હું ક્યારનો કહી રહ્યો છું ને. તું તે શું બેરો છો? આપા, મેં તો કાંઈ સાંભળ્યું નથી. ગમાર નહીં તો. ખરી વાત એ હતી કે ભગતે પોતાના જ મનને મનાવવા માટે જે દલીલો કરી હતી તે પોતે જોરશોરથી કરી હતી. પોતાને ભ્રમણા થઈ હતી કે પોતે જગતને પૂછીને જગતનો મત મેળવીને આ પગલું ભરી રહેલ છે. વિભ્રમની કાળ ઘડી આવી પહોંચી હતી. જોને, કોક વાસે સાદ કરી રહ્યું છે, સાંભળતો નથી? ના, કેદુકનો બેરો થઈ ગયો છો ભાઈ. બીજું તો કાંઈ નહીં, પણ કોઈક વાર ગાડીને ઊંધી નાખી દઈશ. બેરા, જોને કોક સાદ પાડતું હાલ્યું આવે છે. સારી એવી વાર થંભ્યા ત્યારે બાઈ ભેળી થઈ. ભગતે પૂછ્યું, તમે સાદ કરતા તા? ના ના, મેં સાદ પાડ્યા જ નથી. ક્યાં જવું છે બાઈ? પાટ ખિલોરીની ઓલી કોર. હાલો, પાટ ખિલોરી સુધી પોગાડી દેશું. અમે ચારણ છીએ, અમારી જ નાતે નાત. હાલો. રસ્તો ટૂંકો હતો, વાત લાંબી હતી. કોણ છો, ક્યાંના છો, વગેરે વગેરે. જવાબ બધા જ મન ભાવતા મળ્યા. ઘરભંગ છું, મા બાપ ભાઈ બહેન વંશ વારસ કોઈ નથી. ઘરભંગ સીધ રહેવું પડે. અડબૂત ચારણોમાં કોનું ઓઢનું માથે નાખવું? મીઠપ આજ નથી શેરડીને સાઠે રહી, તેમ નથી માનવીમાં રહી. મારે પાછો બેક માતાજીની ભક્તિમાં જીવ છે. ક્યાં પોસાવ? પોષણ થાય એવું હોય તો મારે તો અસુર થઈને રાત રિયા જેવું. આપણું ઘર ગમશે? તમારા ઘરમાં મારાથી પગ કેમ મુકાય? કાં? ભૂથો ભગત લટુ થયો. એક મ્યાનમાં બે તરવારું. એ તો વાસીદાનીને રાંધણાની કરનારી રહેશે. તમે મારી ભક્તિમાં ભાગીદાર થશો. એમ ન પોસાય. ભક્તિમાં આઠે પહોર ભંગ પડે તો એને છેડો ફાડી દઈશ. તો ભલે નિરાતવા ભક્તિ કરશું. રાત પડી ગઈ હતી. પૃથ્વીના કેટલાક પાપ ઉપર અંધાર પડદો પડી ગયો હતો, તેમ કેટલાક પાપને પ્રગટ થવા માટે આ અંધાર પછેડો સગવડ કરી આપતો હતો. પાટ ખિલોરીનું પાદર આવ્યું. બાઈએ કહ્યું, ઊભી રાખો ઘોડવેલ. કાં? હું અહીં બેઠી છું. અહીં શા સારું? તમારા ઘરમાં મારી જગ્યા થાય તે પછી જ આવીશ. અરે પણ વયા નહીં જાઉં ને? વહી શા માટે જાઉં? પણ હું ચારણીને બહાર નીકળેલી ભાળીશ તો જ આવીશ. અબ ઘડી. ઉતાવળે ઘોડવેલ ઘેર હંકાવીને ઉતરતા વાર જ ભૂથો ભગત સીધો
સડેડાટ ઘરમાં ગયો. રાંધણિયામાં પહોંચ્યો. ચારણી રસોઈ કરતી હતી. એના ઉપર ધસી ગયો. ચારણી ઝબકીને પૂરું જોવે ન જોવે ત્યાં તો એણે પોતાની પછેડીનો છેડો ચીરી ચારણીના ખોળામાં ફગાવ્યો. કાં કાં, બસ ઉઠ. શું છે ચારણ? ઘરની બહાર નીકળી જા. પણ મારો કાંઈ વાક તો ખોડે નાખ ભૂંડા. ભૂંડાને ભલા વાત પૂરી થઈ. વાક લેણા દેણીનો. ચારણ, ઘર ખાલી કર. આમ ન હોય ચારણ, આવો અકેકાર ન હોય. હું તુને ન ગમતી હોઉં તો તું તારે બીજું ઘર કર. અરે હું પોતે જઈને તારા માટે બીજો વિવાહ ગોતી લાવું. ના, બસ ઉઠ. હું તને ભારી નહીં પડું ચારણ. હું એક કોર કોઈઠમાં પડી રહીશ. હું તારા ગોલાપા કરીશ. મારું પેટ પાલીનું હોય તો અધપાલી આપજે. ના, ઉઠ, બારી નીકળ. અટાણે કાળી રાતે ચારણ ભગત, અટાણે હું ક્યાં જઈ ઊભી રહું? હું કોને જઈને કહી શકું કે મને ભગતે કાઢી મૂકી? મારી જીભ કેમ ઉપડે? એમ બોલતી ચારણી ભાંગી પડી. એનો કંઠ ભેદાઈ ગયો. ઉઠસ કે ઢળીને કાઢું? ચારણીએ આખરે પોતાના શરીરને ધણીને હાથે મૂવેલા કૂતરાની માફક ઢસડાવા દીધું. અંધારે અંધારે એ બહાર નીકળી ગઈ. ચાલી જતી ચારણીએ પાદરની સુરાપુરાની ડેરીને ઓટે એ અંધારામાં એક દાંત વગરની પડિયલ વાળવાળી બુઢીને બેઠેલી દીઠી. રોતી ચારણી એ બુઢીને ફક્ત એટલું જ કહી શકી, માતાજી, મારા માથે આવી કરવી તી ને? બાપ નાગબાઈ, નાગબાઈ હરજોગની. બુઢીએ કહ્યું, માંડિયા લેખ મીઠિયા કેમ થાય? મેં નથી કર્યું, એના અભિમાને કરાવ્યું છે. એના લેખા એના પાપ લેશે. તું તારે અહીંથી સીધી હાલી જા. તારું ઠરવા ઠેકાણું મેણિયું ગામ અહીંથી છેટું નથી. ત્યાં જઈને શું કરું? આપો વેદો ચારણ છે, દુઃખી છે, એનું ખોરડું તુંથી પૂજાશે. માતાજી, હું ઉઠીને એક ભવમાં બે ભવ કરું? કરવા જોશે દીકરી, તારે માટે નહીં, કલુકાળના નબળા સબળા સૌ નાનડિયાને કેડી બતાવવા માટે. હલા બોળ કાળીંગો હાલ્યો આવે છે. માન સથુકો માનવ્યો જીવી શકે તેટલા સારું તું મોગળ થા. જા, તને મેણું નહીં બેસે. અંધારું ભાડીને બીસમાં હાલી જાજે. હળા બોળ કળજુગમાં કેડો પાડતી હાલી જજે. ને બાપ, એક વાતની ગાંઠ વાળજે. રાજ દરબારથી તારી પ્રજાને છેટી રાખજે. પછી તે રાત્રિએ એક આદમી ગામ પાદરની ખાંભીઓ વચ્ચે, મસાણમાં, સીમમાં, સીમાડા બહાર, નદીમાં, વોકળામાં, વાવને કૂવાઓને કાંઠે ડોટાડોટ કરતો હતો. આસપાસના સૂતેલા ગામડા નિર્જન વગડામાં ઉઠતી ચીસો સાંભળતા હતા. ક્યાં ગયા તમે? ક્યાં ગયા સુંદરી? ક્યાં ગયા? વળતા દિવસ અજવાળું થયું ત્યારે એક આદમી નખશીખ લુગડા વગરનો ઝાડે ઝાખરેને ઝાડના થડની ઓથે લપાતો લપાતો બેબાકડો વસ્તીથી દૂર ભાગતો હતો. આ કોણ છે નાગો? એલા ભાઈ, આ તો આપો ભૂથો રેઢ, માતાજીનો વરદાનધારી. અર, નાગો પૂગો? કોઈએ લૂંટ્યો? લોકો ચકિત બન્યા. એને કોઈ લુગડા નાખો, ઝટ એની એબને ઢાંકો. લુગડા ફેંક્યા. નગ્ન આદમી લુગડા ઝીલવા જાય છે. એનો હાથ લુગડાને અડકે તે પહેલા અધરને અધર લુગડાનો ભડકો થઈ જાય છે. ગામો ગામ ભમે છે, સીમે સીમ રજડે છે. લોકો પોતાના પછેડી અને ફાળિયા ફેંકે છે. પછેડીને ફાળિયા એના શરીરને અડે ન અડે ત્યાં સળગી ભસ્મ બને છે. ભડકા ભડકા એ પોતાના પગલે પગલે ભડકા થતા ભાળે છે. નગ્નાવસ્થામાં જ ચીસો નાખતો અહીંથી ત્યાં દોટ કાઢે છે. એ વસ્તીનો વાસ છોડીને અરણ્યમાં ઉતરી જાય છે. લોકોમાં ખબર થાય છે ભૂથા રેઢે માજા મૂકી હતી. ભક્તિનો એને કેફ ચડ્યો. રાજાને રોનકી લોકોનો ચડાવ્યો એ ચડ્યો. ઘરની રાખ સ્ત્રીને એણે કાળી રાતે નોંધારી કરી કાઢી. એને માણવું હતું પારકી પ્રિયાનું રૂપ જોબન. એને સાપડ્યા ભડકા, એને લીધા ઝેરના પારખા, એને માથે દેવી કોપી.